નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુજરાતી માહિતીમાં। તો આજે આપણે વાત કરીશું નોન ક્રિમિનલ વિશે। કેટલીક સેન્ટ્રલ ગવર્નમેન્ટની ભરતીઓ ભરવા માટે આપણે ઇંગ્લિશમાં નોન ક્રિમિનલની જરૂર પડે છે, ફરજિયાત છે, જેને OBC NCL કહેવામાં આવે છે। એ ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં કાઢવા માટે શું પ્રોસેસ રહેવાની છે, કેટલા ડોક્યુમેન્ટ જોઈએ છે અને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોમાં આપેલી છે। સૌપ્રથમ મિત્રો આપણે OBC NCL નું સર્ટિફિકેટ કાઢવા માટે કેટલીક ઓફલાઈન પ્રોસેસ રહેવાની છે અને કેટલીક ઓનલાઈન પ્રોસેસ રહેવાની છે, તો એના વિશે આપણે વાત કરી લઈએ। તો પહેલા આપણે જોઈએ કે ઓફલાઈન પ્રોસેસમાં પહેલા આપણે શું કરવાનું હોય છે। તો સૌપ્રથમ આપણે પરિશિષ્ટ 3 નંબરનું ફોર્મ લેવાનું છે અને એમાં આપણી બેઝિક ડિટેલ છે એ ડિટેલ આપણે ભરી નાખવાની રહેશે। મિત્રો શક્ય હોય તો અંગ્રેજીમાં ભરવું, નહીં તો ગુજરાતીમાં પણ ફોર્મ ચાલશે। અને હા, આપણે એ ફોર્મમાં મામલતદાર કચેરીએ જમા કરાવીએ ત્યારે તલાટીશ્રીનો સિક્કો હોવો જરૂરી છે, તેની એક ખાસ નોંધ લેજો। અને આ ફોર્મની એક લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમને મળી રહેશે। ત્યારબાદ બીજું, આપણે 50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરાવવું ફરજિયાત છે। અરજદારના પિતાના નામનું સોગંદનામું કરાવવાનું રહેશે, જેની એક ખાસ નોંધ લેજો। તો આ બે વસ્તુ આપણે ઓફલાઈન પ્રોસેસમાં રહેવાની છે મિત્રો। તો પહેલા આ બે વસ્તુને આપણે તૈયાર આપણી રીતે કરી લેવાની રહેશે। ત્યારબાદ આપણે જોઈએ ઓનલાઈન પ્રોસેસ શું છે એ। કોઈ પણ એક બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરીને ડિજિટલ ગુજરાત લખી દેવાનું છે। તો સર્ચ કરશું તો આ મુજબ પહેલી જ વેબસાઇટ આપણને મળી જશે। એમાં ક્લિક કરીને આપણે લોગિન થઈશું। આ પ્રમાણે એક ઇન્ટરફેસ આવશે આપણી પાસે। એમાં જોઈએ તો આપણે પહેલાં આવશે સિટીઝન લોગિન અને રજિસ્ટર ઉપર ક્લિક કરીશું તો સિટીઝન લોગિન આપણને મળશે, એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ મુજબ આપણને લોગિનનું એક ફોર્મ ખુલી જશે। તો અહીંયા જો લોગિનમાં તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કે લોગિનમાં કોઈ પણ તકલીફ પડતી હોય, ન થતું હોય અથવા ઓલરેડી રજિસ્ટર છે એવું કહેતું હોય તો એના માટે એક આપણે સેપરેટ વિડીયો આખો લોગિન અને પ્રોફાઇલ ઉપર બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો પહેલાં ખાસ કરીને એ વિડીયો જોઈ લેવો અને તમારી પ્રોફાઇલ બનાવી લેવાની તમારે રહેશે। લોગિન થઈ ગયા પછી મિત્રો આ પ્રમાણે હોમ પેજ આવી જશે। એમાં આપણે સુગમ ડિજિટલ ગુજરાત ઉપર ક્લિક કરીશું તો આપણને અહીંયા નીચે 36 નંબરમાં જોવા મળે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફોર સેન્ટ્રલ ગવર્નમેન્ટ સુગમ। તો આ સર્ટિફિકેટ મિત્રો આપણે જનરલી કોઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટની ભરતીમાં ફોર્મ ભરવું હોય ત્યારે આની જરૂર આપણને પડતી હોય છે, જેમ કે ઇન્ડિયન આર્મી છે, ઇન્ડિયન રેલવે છે, SSCનું ફોર્મ છે, કોઈ પણ આપણે બેંકનું ફોર્મ છે। ટૂંકમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટની દરેક ભરતીમાં આપણે ઇંગ્લિશમાં નોન ક્રિમિનલ હોવું જરૂરી છે અને જેનું નામ છે OBC NCL। તો અહીંયા આપણે ક્લિક કરીને આગળ વધીશું। ત્યારબાદ આપણને અહીંયા ટર્મ કન્ડિશન બધી કહેવામાં આવે છે, તો આપણે એને વાંચી લેવાની રહેશે અને કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરીને આપણે આગળ વધીશું। ત્યારબાદ જોઈએ તો આપણે આ એપ્લિકેન્ટ ઇન્ફોર્મેશનનું એક ફોર્મ ખુલી જશે। તો એમાં આપણી બધી જ ડિટેલ જો આપણે પ્રોફાઇલ બનાવી હશે એ પ્રમાણે આવી જશે, છતાં પણ આપણે ખાતરી કરવી જરૂરી છે। તો નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ ID, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, વિલેજ બધું આવી જશે અને જો કોઈ વસ્તુ ન હોય તો આપણે ત્યાં એને ફિલ કરી લેવાની છે અને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક આપીને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો વેરિફિકેશનનું એક બોક્સ આવી જશે। તો એમાં આપણા ફાધરનું નામ મતલબ આપણા અરજદારના પિતાનું નામ અહીંયા પૂરું નાખવાનું રહેશે। ત્યારબાદ આપણે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ રિલેશન છે તો રિલેશનમાં આપણે સન સિલેક્ટ કરી દેવાનું છે, સન અથવા ડોટર। જો કોઈ લેડીઝ હોય તો ડોટર આવશે અને જેન્ટ્સ હોય તો સન આવશે। તો સિલેક્ટ કર્યા બાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક મારીને આગળ જઈશું તો સીધા જ આપણે આવી જશું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના સેક્શનમાં। તો એમાં આપણને પહેલું કહેવામાં આવે છે રેસિડેન્ટ પ્રૂફ એટેચમેન્ટ। તો એના અંદર આપણે રેશન કાર્ડ અથવા લાઇટ બિલની ઝેરોક્સ જેને આપણે અહીંયા અપલોડ કરી દેવાની રહેશે અને બાજુમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરીએ એનો નંબર લખી દેવાનો છે। ન નાખો તો પણ ચાલશે, નાખી દો તો પણ ચાલશે મિત્રો। ત્યારબાદ નીચે જોઈએ આઈડેન્ટિટી પ્રૂફ એટેચમેન્ટ। તો એમાં આપણું આધાર કાર્ડ આપણે નાખી દેવાનું રહેશે। ત્યારબાદ નીચે જોઈએ તો ઇન્કમ પ્રૂફ આવે છે, તો એમાં આપણો આવકનો દાખલો, મામલતદાર કચેરીથી આપણે કઢાવેલો આવકનો દાખલો હોય એને અહીંયા અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ નીચે જોઈએ તો કાસ્ટ પ્રૂફ, એમાં આપણે જાતિનો દાખલો અહીંયા અપલોડ કરવાનો રહેશે। બાજુમાં મેં લખેલું જ છે તો આપ ત્યાંથી જોઈ શકો છો। ત્યારબાદ નીચે જોઈએ તો રિલેશનશિપ પ્રૂફ। તો આ પ્રૂફની અંદર આપણે મિત્રો એફિડેવિટ, અહીંયા તમે ક્લિક કરશો તો એક એફિડેવિટનું જ ઓપ્શન આવશે। તો એફિડેવિટ કરાવ્યું છે એની એક PDF બનાવીને અહીંયા અપલોડ કરી દેવાની રહેશે મિત્રો।
ત્યારબાદ નીચે જોઈએ અપલોડ ડોક્યુમેન્ટ્સમાં અધર નેસેસરી ડોક્યુમેન્ટ નંબર. તો આમાં આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એમાં કોઈ ભૂલ ન કરતા. ત્યારબાદ તો આપણને આ રીતે અટેચ ફોટોમાં આપણો ફોટો ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીંયા નીચે ક્લિક આપીશું ટર્મ કન્ડિશન ઉપર અને સબમિટ ઉપર આપણે ક્લિક આપીશું. તો આ રીતે નીચે બે ઓપ્શન ખોલશે, પેમેન્ટ ટર્મ એન્ડ કન્ડિશન એન્ડ મેક ઈ સાઇન એન્ડ પેમેન્ટ યુઝિંગ ગેટવે. તો આપણે અત્યારે મેક ઈ સાઇન એન્ડ પે યુઝિંગ ગેટવે ઉપર ક્લિક આપીને આગળ વધીશું. તો આપણને આ રીતે એક વિન્ડો ખુલી જશે, એમાં આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ આધાર ઓટીપી ઉપર ક્લિક કરીને આપણે ગેટ ઓટીપી ઉપર સિલેક્ટ કરશું. તો આપણને એક આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે એ નંબર ઉપર એક ઓટીપી મળશે. તો એ ઓટીપીને આપણે અહીંયા એન્ટર કરીને બધી ટર્મ કન્ડિશન ઉપર ચેક માર્ક આપશું અને સબમિટ બટન ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ ઓટોમેટિકલી આ વિન્ડો એક ઓપન થઈ જશે. તો એમાં આપણે હવે આપણું ઈ સાઇન તો થઈ ગયું છે, તો પે યુઝિંગ ગેટવે મતલબ પેમેન્ટ કરવાનું રહેશે તમારે. તો એના ઉપર આપણે ક્લિક આપીશું. તો આ રીતે આપણને આપણું રિક્વેસ્ટ આઈડી અને આપણને નીચે આપણું નામ ને એવું બધું દર્શાવી દેશે. અને 20 રૂપિયા એની ફી છે ઓનલાઈન, તો એ ફી આપણે ભરવાની રહેશે, ફરજિયાત છે. જો ફી ભરાશે તો જ આપણું ફોર્મ માન્ય ગણાશે, નહીં તો નહીં ગણાય. તો આપણે અહીંયા નીચે પે ઉપર ક્લિક આપીશું અને આગળ વધીશું. તો અહીંયા આપણને SBI ઈ પેની એક વિન્ડો ખુલી જશે. એમાં આપણી પાસે ATM કાર્ડ હોય તો એનાથી પણ પેમેન્ટ થઈ જશે, અથવા નેટ બેન્કિંગ હોય તો પણ થઈ જશે, અને UPIથી પણ સરળતાથી પેમેન્ટ થઈ જશે મિત્રો. તો પેમેન્ટ કરીને આપણે આગળ વધીશું. તો આ મુજબ આપણને પેમેન્ટની એક રિસિપ્ટ મળશે. તો એની પ્રિન્ટ અહીંયાથી આપણે કાઢીને સાચવવાની રહેશે, એ આપણા માટે છે પેમેન્ટની રિસિપ્ટ. ત્યારબાદ નેક્સ્ટ ઉપર આપશું. તો આ રીતે આપણને આપણું જે ફોર્મ છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. તો અહીંયા આ વ્યૂ ઈ સાઇન ફોર્મ ઉપર ક્લિક આપીશું. તો આપણું જે અત્યારે આપણે જે ડિટેલ્સ ફિલ કરી એ ફોર્મ આપણને મળી જશે. એ ફોર્મની આપણે પ્રિન્ટ કાઢી લઈશું. પ્રિન્ટ કાઢ્યા બાદ આપણે પહેલાં જે એ પ્રિન્ટ અને બધા જ ડોક્યુમેન્ટ આપણે ગ્રામ્ય વિસ્તાર હોય તો પંચાયતમાં જમા કરાવવાના રહેશે, અથવા શહેરી વિસ્તારમાંથી હોય તો મામલતદાર કચેરીમાં જમા કરાવવાના રહેશે. તો મિત્રો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ભરીને પણ જો જમા કરાવવાના રહેશે, ફરજિયાત છે. તો આ આપણું ફોર્મ પૂર્ણ થાય છે અને પછી 4-5 દિવસ પછી તમને ઓટોમેટિકલી તમારા વોટ્સએપની અંદર તમને મળી જશે. નમસ્કાર. અમારો વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયોમાં કંઈ પણ ના સમજાયું હોય, કંઈ પણ સમજ ન આવતી હોય કે ક્યાં શું ભરવું, કેવી રીતે ભરવું, તો અમને તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારી કોમેન્ટના 100% પ્રયાસ કરશું જવાબ આપવાના, અને તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવાનો 100% પ્રયત્ન અમારો રહેશે. અમારી ચેનલમાં આવા જ ગુજરાતી ભાષામાં બધા વિડીયો આવે છે. જો તમને અમારી માહિતી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.